ભેળસેળિયાઓ સામે અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ નક્કર કાર્યવાહી ન કરતું હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે। આરટીઆઈમાં અમદાવાદ કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર છેલ્લા 3 વર્ષમાં એકના એક તેલના વારંવાર ઉપયોગ બદલ 6 એકમ સીલ કરવામાં આવ્યા, જેમાં વર્ષ 2018 થી 2021ના સમયગાળામાં જ 1 અને વર્ષ 2022માં 3, વર્ષ 2023માં 2 અને વર્ષ 2024માં 1 એકમને સીલની કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથોસાથ વર્ષ 2023-24 દરમિયાન ભેળસેળિયાઓને માત્ર 75,000 રૂપિયાનો દંડ ફટકારાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ટોટલ 9 ટીપીસી મશીન એમની જોડે અત્યારે હાલમાં હયાત છે, જેને એક ટીપીસી મશીનની કિંમત ₹80,000 છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ વોર્ડ ટોટલ 4848 છે, જેમાં અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માત્ર 9 ટીપીસી મશીન છે। એટલે ક્યાંય ને ક્યાંય ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે અને પ્રશ્નના અનુસંધાને 12,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે 48 વોર્ડમાં જો એક વોર્ડમાં એક પણ મશીન વસાવવામાં આવે તો 48 વોર્ડના મશીનની કિંમત 35 થી 40 લાખ રૂપિયા થાય છે। તેમ છતાં પણ આ મશીનો આજ દિન સુધી કેમ ખરીદવામાં આવ્યા નથી? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ બંધ બારણે ક્યાંય ને ક્યાંય ધંધાકીય એકમોને મદદ કરી રહ્યા છે? તે એક મોટો પ્રશ્ન છે।